હાય ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આપણે પ્રીવિયસ પેજમાં જોયું એ જ રીતે ફ્રેન્ડ્સ ખૂણા અને માપ અને આપણે ખૂણાનું જે ફ્રેન્ડ્સ ચેપ્ટર જોયું એમાં છે ક્વેશ્ચન નંબર 6. પહેલા તો આપણે ડેટ એલિમેન્ટ રોલ નંબર કરી લઈશું ફ્રેન્ડ્સ. અહીંયા તમને આપેલું છે મેઝર ફ્રોમ એંગોમીટર એન્ડ રાઇટ. એંગોમીટર એટલે કે કાટખૂણાથી માપો અને પછી તેનો યોગ્ય ખૂણો લખો કે આ કેટલા અંશનો ખૂણો છે. તો ફ્રેન્ડ્સ આપણે તેના માટે શું જોઈશું? કાટકોણથી જ તમને ફ્રેન્ડ્સ અહીંયા ખૂણો આપેલો છે. ફ્રેન્ડ્સ તમે જોયું આ રીતે આમ સીધો હોત તો તે કયો હોત? 90 અંશનો કાટકોણ હોત. પણ તમે જોયું ફ્રેન્ડ્સ તે 90 થી પણ આગળ વધે છે એટલે કે આ 90 કરતા મોટો છે એટલે કે કાટકોણથી મોટો છે. તો કેટલો છે? હા, તો 90 થી આગળ વધે છે એટલે કે 120 અંશનો ખૂણો છે. પછી છે ફ્રેન્ડ્સ અહીંયા આ તો ફ્રેન્ડ્સ તમે જોયું પ્રોપર કાટખૂણો છે એટલે અહીંયા લખાશું 90 અંશ. પછી ફ્રેન્ડ્સ તમે આ જોયું એ કાટકોણથી નાનો છે, 90 ની ઓલી બાજુ છે એટલે કે કાટકોણથી નાનો છે એટલે કે કેટલો છે? 50 અંશનો છે. પછી છે ફ્રેન્ડ્સ આ પણ કાટકોણથી આ બાજુ છે એટલે કે નાનો છે એટલે કે 45 અંશ. 50 કરતા પણ ઓછો છે એટલે કે 45 અંશ. પછી છે ફ્રેન્ડ્સ આ કેટલાનો ખૂણો છે? હા, કેટલાનો ખૂણો આપણને આપેલો છે ફ્રેન્ડ્સ? આખો એટલે કે 180 અંશનો ખૂણો. તમને આખું ફ્રેન્ડ્સ આ આખું કાટકોણ કેટલાનું હોય છે? 180 અંશ. તમને ફ્રેન્ડ્સ આ આખું જ આપેલું છે એટલે કેટલાનું છે એ ખૂણો? 180 અંશનો ખૂણો છે. પછી છે ફ્રેન્ડ્સ લાસ્ટમાં એ પણ ફ્રેન્ડ્સ ઉપરના ખૂણા જેટલો જ છે એટલે કે તે કેટલાનો છે? 50 અંશનો છે. પછી છે ફ્રેન્ડ્સ નીચે ક્વેશ્ચન નંબર 7. રાઈટ આન્સર. ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો ફ્રેન્ડ્સ ઘડિયાળ ક્યાં છે? આ રહી. ઘડિયાળમાં ફ્રેન્ડ્સ કેટલા વાગ્યા છે? કાટકોણની જેમ જ જોઈશું. ઘડિયાળમાં ફ્રેન્ડ્સ કેટલા વાગ્યા છે? નાનો કાંટો છે એટલે કે આપણો અવર કાંટો છે 9 ઉપર અને મિનિટ કાંટો છે 12 ઉપર એટલે કે પ્રોપર 9 વાગી ગયા છે. જ્યારે કોઈ કાંટો 12 ઉપર આવે ત્યારે પ્રોપર જે કલાક કાંટો જે અંક ઉપર હોય તેટલા વાગ્યા હોય એટલે કે અંક એટલે કે કયા અંક ઉપર છે? 9 ઉપર છે એટલે કે કેટલા વાગ્યા? 9 વાગ્યા છે. પછી છે ઘડિયાળમાં કાંટાઓ દ્વારા કયો ખૂણો બનેલો છે? ફ્રેન્ડ્સ ઘડિયાળમાં તમને કાંટાઓ દ્વારા કયો ખૂણો લાગે છે? તો તમને આ રીતે ખૂણો બનેલો દેખાય છે ફ્રેન્ડ્સ એટલે કે કયો છે? કાટકોણ છે. એટલે લખીશું કાટકોણ. પછી છે જો ઘડિયાળમાં 9 અને 15 વાગે એટલે કે 9 કલાક અને 15 મિનિટ થાય તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને? 9 અને 15 ફ્રેન્ડ્સ. તો અહીંયા આ રીતે છે તો 9 છે પણ 9 થી શું કીધું છે? 15 એટલે કે અહીંયા છે ફ્રેન્ડ્સ 15 કઈ રીતે થશે? 5, 10 અને 15 એટલે કે કાંટો કઈ બાજુ જશે? આ બાજુ જશે. તો ફ્રેન્ડ્સ કેટલો બનશે? કાટકોણથી કેમ બનશે? કાટકોણથી મોટો એટલે કે 15 કીધા છે ફ્રેન્ડ્સ. આપણને શું કીધા છે? 9 અને 15 વાગ્યે તો કાટકોણ દ્વારા કયો ખૂણો બને? તમને એમ કીધું છે કાટકોણ દ્વારા કયો ખૂણો બને? તો 9 અને 15 કીધું છે એટલે આ તો તમને ફ્રેન્ડ્સ તમને એમાં કાટકોણ ઉલટો આપ્યો છે. આ રીતે આપેલો છે. આ રીતે આપેલો છે. જોયું ફ્રેન્ડ્સ તમે કાટકોણ? અને શું કીધું છે? જો ઘડિયાળમાં 9 અને 15 વાગ્યે એટલે કે 9 અને 15 વાગ્યે એટલે કે આપણો જે ખૂણો છે એમાં કઈ બાજુ જશે? આ બાજુ એટલે કે 9 અને 15 એટલે કે આખો આમ જ થઈ જશે સીધો જ એટલે કે કેટલા થશે? કાટકોણથી મોટો ખૂણો થશે. પછી છે જો ઘડિયાળમાં 2 વાગે તો કાંટા દ્વારા કયો ખૂણો બને? જો ઘડિયાળમાં 2 વાગે ફ્રેન્ડ્સ 12 ઉપર તો કાંટો છે જ તે હવે કાંટાને અહીંયા લઈ જવાનો છે 2 ઉપર. 2 ઉપર કેટલા વાગશે ફ્રેન્ડ્સ? 2 ઉપર કાંટો લઈ જતા કેટલા વાગશે? હા, કાટકોણથી નાનો એટલે કે જે કાટકોણ આપણો આપેલો છે એનાથી નાનો એટલે કે ઓલી બાજુ વયો જશે. જે 9 ઉપર કલાક કાંટો છે એ 2 ઉપર થઈ જશે એટલે કે કાટકોણથી નાનો ખૂણો બનશે. પછી છે ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 8. ડ્રો ધ કોર્નર ઓફ ધ મેઝર. ડ્રો એટલે કે દોરો, કોર્નર ઓફ ધ મેઝર. કોર્નર એટલે ખૂણો. કોર્નર એટલે ફ્રેન્ડ્સ ખૂણો. ડ્રો ધ કોર્નર ઓફ ધ મેઝર. શેપ એટલે માપ અને કોર્નર એટલે ખૂણો. તો ફ્રેન્ડ્સ આપણે દોરવાનો છે ખૂણાનો માપ લઈને ખૂણો. તો તમને ફ્રેન્ડ્સ અહીંયા ઉપર આપેલા છે કે કેટલાનો તમારે દોરવાનો છે. અહીંયા તમને ફ્રેન્ડ્સ કેટલા આપેલા છે? 35 આપેલા છે. કેટલા આપેલા છે? 35 અંશ. હવે આપણે શેની મદદથી દોરવાનું છે? કાટખૂણાની મદદથી દોરવાનું છે. તો ફ્રેન્ડ્સ પહેલા તો આપણે કેટલા કીધા છે? 35 અંશ કીધા છે. તો આપણે પહેલા તો આપણું શિરોરેખા બિંદુ દર્શાવી દઈશું. જે આપણને અહીંયા જ આપે છે કાટખૂણાની વચ્ચે એટલે કે 90 અંશના ખૂણાની પ્રોપર લાઈનમાં. અને આપણને કીધો છે ફ્રેન્ડ્સ કેટલાનો? 35 અંશનો. તો આપણે અહીંથી કાઉન્ટ કરીશું 0, 10, 20, 30. 30 આવી ગયું
અને 30 પછી ડાયરેક્ટ ફ્રેન્ડ્સ 40 છે તો 30 ને 40 ની વચ્ચે 35 આવે એટલે કે 30 થી 40 ની વચ્ચે જે તમને વચ્ચે અહીંયા 5 અંક એટલે કે 5 નાના નાના લીટા પૂરા થાય છે ત્યાં તમને જે આપેલો હોય છે ત્યાં તમારે કરવાનું. તો ફ્રેન્ડ્સ હવે એને આપણે જોડી દઈશું. તો ફ્રેન્ડ્સ આ ખૂણો કેટલાનો બન્યો? 35 અંશનો બન્યો. કેટલાનો બન્યો? 35 અંશનો ખૂણો બન્યો. પછી છે ફ્રેન્ડ્સ 65 અંશ. તો 65 અંશનો ખૂણો ફ્રેન્ડ્સ કઈ રીતે બનશે? આપણે અહીંયા એ પણ બનાવીને જોઈ લઈએ. 65 અંશનો ખૂણો આપણને ફ્રેન્ડ્સ અહીંયા આપેલા છે. પહેલા તો 65 કીધા છે 10 20 30 40 50 અને પછી છે 60. 60 પછી ડાયરેક્ટ 70 છે તો 60 ને 70 ની વચ્ચે ફ્રેન્ડ્સ 65 આવે એટલે કે 5 આખા ગણીશું. 60 પછી 1 2 3 4 5 એટલે કે અહીંયા 60 અને 70 ની વચ્ચે 5 આખા કરીને આપણે બિંદુ દર્શાવીશું એટલે કે તે કેટલાનો બની જશે? 65 અંશનો. તો આ ખૂણો કેટલાનો બન્યો ફ્રેન્ડ્સ? 65 અંશનો. આ ખૂણો કેટલાનો થઈ ગયો? 65 અંશનો. પછી ફ્રેન્ડ્સ એ જ રીતે કેટલાનો આપેલો છે? હવે 115 અંશનો કીધો છે. કેટલાનો કીધો છે? 115 અંશનો. તો હવે આપણે શેનો કરીશું? 115 અંશનો. પહેલા તો આપણે શિરોબિંદુ રેખા દર્શાવી લઈએ. હવે 115 કીધા છે ફ્રેન્ડ્સ તો કાઉન્ટ કરીએ 10 20 30 40 50 60 70 80 90 100 110 પછી છે 120 ફ્રેન્ડ્સ ડાયરેક્ટ. તો આપણે કેટલા કરવાના છે? 115 એટલે કે 110 અને 120 ની વચ્ચે આવશે. તો આપણે કરીશું 110 પછી 5 લીટા કાઉન્ટ કરીએ એટલે કે 10 માં 5 ઉમેરીએ એટલે કે 15 થઈ જશે. તો 1 2 3 4 5. તો હવે આપણે કરી લઈશું ત્યાં પણ જોઈન્ટ. એટલે કે કેટલા અંશનો ખૂણો થઈ ગયો? 115 અંશનો ખૂણો થઈ ગયો. ફ્રેન્ડ્સ 35 અંશનો જોયો, 65 અંશનો જોયો અને 115 અંશનો ખૂણો જોયો. તો ફ્રેન્ડ્સ આ જ રીતે કાટખૂણાની મદદથી જ તમારે ખૂણાઓ ડ્રો કરવાના છે. પછી ફ્રેન્ડ્સ આગળ આપેલું છે આપણને ચેપ્ટર નંબર 3 હાઉ. હાઉ એટલે કેટલા. હાઉ એટલે કેટલા. હાઉ મેની એટલે કેટલા. સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. સ્ક્વેર એટલે ચોરસ. ચોરસ એટલે સ્ક્વેર. હાઉ મેની સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. હાઉ મેની એટલે કેટલા. સ્ક્વેર એટલે ચોરસ. કેટલા ચોરસ. તો આપણે જોવાનું છે કે કેટલા ચોરસ છે. ફ્રેન્ડ્સ આપણને આપેલું છે ક્વેશ્ચન નંબર 1 ફાઇન્ડ ધ પેરીમીટર એટલે કે પરિમિતિ. પેરીમીટર એટલે કે પરિમિતિ. ફાઇન્ડ ધ પેરીમીટર ઓફ શેપ્સ. શેપ્સ એટલે કે આકાર. શેપ્સ એટલે આકાર. આકારની પરિમિતિ શોધો. તો ફ્રેન્ડ્સ તમને અહીંયા આકાર જોતા જ ખ્યાલ આવે છે કે કેવો છે? તો કે લંબચોરસ છે. તો આપણને ફ્રેન્ડ્સ યાદ જ છે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર અને ચોરસની પરિમિતિ બંનેનું સૂત્ર અલગ અલગ હોય. તો ફ્રેન્ડ્સ આપણને પહેલું આપેલું છે એ જોતા આપણને ખ્યાલ આવે કે આ લંબચોરસ છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર ફ્રેન્ડ્સ 2 કૌંસમાં l વત્તા b એટલે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો પહેલા લખી દઈશું આપણે લંબચોરસની પરિમિતિ. લંબાઈ એટલે l, પહોળાઈ એટલે b. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ એટલે કે l અને પહોળાઈ એટલે કે b. 2 કૌંસમાં l પ્લસ b. તો હવે આપણે કરીશું 2 ના 2. ફ્રેન્ડ્સ લંબાઈ કેટલી આપેલી છે આપણને? તો લંબાઈ આપણે જોઈશું ફ્રેન્ડ્સ કેટલી છે? તો 1 અને 2 કેટલી છે? 1 અને 2 બોક્સની છે. તો અહીંયા કરીશું. પછી ફ્રેન્ડ્સ પહોળાઈ એટલે કે બ્રેડથ કેટલી છે? 1 2 3 4 5 એટલે કે કેટલી છે? કેટલા બોક્સની છે? 5 બોક્સની છે. તો હવે આપણે કરી દઈશું 2 ના 2 આ બંનેનો સરવાળો 5 ને 2 7. ફ્રેન્ડ્સ 7 દુ કેટલા થશે? 14. તો 7 દુ 14 સેમી. તો કેટલો જવાબ આવશે ફ્રેન્ડ્સ? આ પેરીમીટર કેટલા છે? આની પરિમિતિ કેટલી છે? 14 સેમી. પછી એ જ રીતે ફ્રેન્ડ્સ આનું કરીએ. તમને કેટલા આપેલા છે ફ્રેન્ડ્સ અહીંયા? 1 સેમી એટલે કે 1 સેમી. 1 સેમી બરાબર 1 સેમી. તમને ફ્રેન્ડ્સ કીધું છે તો શેપ બોક્સમાં ફ્રેન્ડ્સ તમને ખબર પડે કે આ મેં 2 સેમી કઈ રીતે લીધું અને આ મેં 5 સેમી કઈ રીતે લીધું એ તમને ક્વેશ્ચન થતો હોય. તો ફ્રેન્ડ્સ તમને કીધું છે ફાઇન્ડ ધ પેરીમીટર એટલે કે પરિમિતિ ઓફ શેપ્સ એટલે કે આકાર. આજે તમને શેપ્સ આપેલા છે બોક્સ બરાબર. એ બોક્સ કેટલા સેમીનું છે? 1 સેમીનું છે. આ દર એક બોક્સ 1 સેમીનું છે. આ 1 સેમીનું છે તો આ 2 સેમીનું છે. પછી આ 1 સેમી 2 સેમી 3 સેમી 4 સેમી અને 5 સેમી. આ 5 બોક્સ છે એટલે કે 5 સેમી થઈ ગઈ એની પહોળાઈ. અને આમ લંબાઈ જોઈએ તો 1 સેમી 2 સેમી એટલે કે 2 સેમી લંબાઈ એટલે કે 2 વત્તા 5 એટલે કે 7. એ રીતે આપણે કરેલું હતું. પછી જે ફ્રેન્ડ્સ લંબચોરસની પરિમિતિ તમને અહીંયા પણ એક બોક્સ
બોક્સ આપેલું છે તો આપણે પહેલા તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ 2 કૌંસમાં l પ્લસ b. ફ્રેન્ડ્સ હવે લંબાઈ જોઈશું. એક લંબાઈ ઊભી એટલે 1 2 3 4 5 એટલે કે લંબાઈ 5. હવે પહોળાઈ જોઈએ 1 2 3 4 5 એટલે કે 5 તે 5 10 અને 10 દુ 20 સેમી. તો આપણો જવાબ શું હોય ફ્રેન્ડ્સ 20 સેમી. એ જ રીતે અહીંયા પણ જોઈએ લંબચોરસની પરિમિતિ. ફ્રેન્ડ્સ આપણે એક બોર્ડ પર કરીને જોઈશું. એક બોક્સ બરાબર 1 સેમી. તમે ઊભું કરો છો, આમ ઊભું ગણો છો તો તમે લંબાઈ ગણો છો, જો તમે આડી ગણો છો તો તમે એની બ્રેડથ એટલે કે પહોળાઈ ગણો છો. તો આપણે સૂત્ર મૂકીશું પહેલા તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર બરાબર 2 કૌંસમાં l પ્લસ b. હવે આપણે લંબાઈ ગણીએ ફ્રેન્ડ્સ. 1 2 3 લંબાઈ કેમ હોય ઊભી 1 2 3 એટલે કે કેટલા સેમી લંબાઈ છે 2 કૌંસમાં l છે 3 સેમી પ્લસ હવે પહોળાઈ ગણીએ એટલે કે આડી ગણવાની 1 2 3 એક બોક્સ એટલે કે 1 સેમી 1 સેમી 2 સેમી 3 સેમી કેટલા થઈ ગયા 3 સેમી. હવે કરીએ તેનો સરવાળો 3 ને 3 6 6 દુ ફ્રેન્ડ્સ કેટલા થશે એનો મલ્ટીપ્લાય કરી દઈએ એટલે કે 12 સેમી. તેની પરિમિતિ કેટલી આવી 12 સેમી. એ જ રીતે ફ્રેન્ડ્સ અહીંયા કરવાનું છે 1 2 તો કે 2 અને 1 2 એટલે કે 2 અને 4 દુ 8 એટલે કે 8 સેમી. ફ્રેન્ડ્સ અહીંયા પણ એ જ રીતે છે 1 2 3 4 પહોળાઈ છે 1 2 3 4 લંબાઈ છે તો 8 દુ 16 એટલે કે 16 સેમી. ફ્રેન્ડ્સ કેટલું ઈઝી છે. બોક્સ 1 સેમી નું છે એટલે તમારે લંબચોરસની પરિમિતિનું સૂત્ર કયું છે 2 કૌંસમાં l પ્લસ b મૂકીને જ દાખલા કરવાના છે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.